સોનો કોઈ વળી પાછો પ્રશ્ન કર્યો, બાપજી તમે હમણાં કહ્યું કે મહાદેવની લિંગ અને મહાદેવની મૂર્તિ આની કોઈની પૂજા કરે. આ દુનિયાનો એકમાત્ર દેવ એવા ભગવાન મહાદેવ છે કે જે બે રીતે પૂજી શકાય, લિંગમાંય પૂજાય છે અને મૂર્તિમાંય પૂજાય છે. બાકી ભગવાન વિષ્ણુ હોય તો વિષ્ણુની મૂર્તિ જ હોય, પછી એનો બીજું સ્વરૂપ ન હોય. ભગવાન રામ હોય તો ભગવાન રામની મૂર્તિ જ હોય, પછી એનું બીજું સ્વરૂપ ન હોય. ભગવાન કૃષ્ણ હોય તો કૃષ્ણની કેવલ મૂર્તિ જ હોય, બીજું સ્વરૂપ ન હોય. મહાદેવ એક એવા છે કે જે લિંગમાં અને વેર કરતા મૂર્તિ, વેરનો શબ્દ છે મૂર્તિ, આ બંનેમાં પૂજાઈ રહ્યા છે. તો સોનો કોઈ પ્રશ્ન કર્યો, બાપજી તમે કહ્યું કે આ ભગવાનની પૂજા કરે અને શ્રવણ કીર્તન ને મનન ન કરવો પડે, પણ અમને સંશય એ વાતનો છે કે બધા દેવતાઓની પૂજા માત્ર મૂર્તિમાં થાય છે, પરંતુ શિવની પૂજા આ લિંગ અને મૂર્તિ બંનેમાં કેમ થાય છે? આ પ્રશ્ન છે અમારો. સુતજી કહે છે કે પૂર્વમાં આવો જ પ્રશ્ન સનત કુમારોએ નંદિકેશ્વરને જ્યારે પ્રશ્ન કર્યો કે ભગવાન શિવના લિંગના પ્રાગટ્યનું અમને વૃત્તાંત બતાવો. ભગવાન મહાદેવનું આ લિંગ સ્વરૂપ પ્રગટ થયું, એનું વૃત્તાંત શું છે? ભગવાનની લિંગ પૂજા કેમ થાય છે? કંઈક તો એની પાછળનો ઇતિહાસ હશે, કંઈક તો કથા હશે, કંઈક તો ઘટના હશે. એવી અમારી પ્રાર્થના છે, અમને બતાવો ને. તો નંદિકેશ્વરે કહ્યું કે સાંભળો, ભગવાન મહાદેવની લિંગ પૂજા શું કામ થાય છે એની તમને કથા કઈ બતાવું. તમને ખૂબ આનંદ આવશે અને તમને પોતાને સમજાશે કે આ લિંગ પૂજા છે શું મૂળમાં. નંદિકેશ્વર કહે છે કે એક વખતના સમયે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ બે પરસ્પર લડતા હતા. અને તેના બંનેના અભિમાનને હણવા માટે થઈ અને પરમાત્મા એક સ્તંભના રૂપમાં પ્રગટ થયા. ત્યાં ત્યારથી આ લોકમાં ભગવાન મહાદેવની નિર્ગુણ લિંગ અને સગુણ મૂર્તિની પૂજા થાય છે. સનત કુમારે બીજો પ્રશ્ન કર્યો, ઉભા રહો. તમે કીધું કે બ્રહ્મા અને વિષ્ણુ બે ઝઘડતા હતા. પેલા તો એ કહ્યું, એ બેને શું વાંધો પડ્યો? એના બેના ઝઘડાનું કારણ શું? કંઈક તો એવી ઘટના હશે કે ભગવાન નારાયણ અને ભગવાન બ્રહ્મા બંને જણા લડે. તો કહે છે કે એક વખતના સમયે પરમપિતા બ્રહ્મા ક્ષીર સમુદ્રની અંદર જ્યારે ભગવાન નારાયણ શેષ નારાયણની શૈયામાં લક્ષ્મીજીના ચરણની સેવા કરે, એ ચરણની સેવા કરતા હતા, એવા સમયે ભગવાન બ્રહ્માજી આવે છે. પણ બ્રહ્માજીના આવવા જોઈને પણ ભગવાન નારાયણ ઉભા ન થયા, વિષ્ણુ ઉભા ન થયા. બ્રહ્માને ક્રોધ આવી ગયો. બ્રહ્મા ક્રોધિત થઈને કહે છે કે હે વિષ્ણુ, તમને જરાય ભાન છે? આદરયુક્ત કોઈ મહાપુરુષ આવે અને તમે એનો જો સત્કાર ન કરો, એનો આવકાર ન કરો, તો એ માણસ ગુરુદ્રોહી છે. જે માણસનો સત્કાર કરવો જોઈએ, માણસનો સત્કાર ન થયો, તમે શા માટે સત્કાર ન કર્યો? ક્રોધિત બ્રહ્માને જોઈને વિષ્ણુ બોલવા લાગ્યા છે.
ભગવાન નારાયણ પણ અંદરથી ક્રોધિત હતા, પણ બહારથી શાંત રહ્યા. એણે બ્રહ્માનું સન્માન કર્યું, પણ બ્રહ્માનું સન્માન કરતા બોલ્યા છે કે હે વત્સ, તમારું કલ્યાણ થાય, તમારું સ્વાગત છે. સ્વાગતમ વો દ્વિજ શ્રેષ્ઠા મદનુગ્રહકારકા સ્વાગતમ વો, સ્વાગત, તમારું સ્વાગત છે. પણ જે માણસને એકવાર ક્રોધ આવી જાય જે વાતનો, પછી એના માટે તમે હોનાની થાળી પગ રખાવો ને તો પછી એને મજા ન આવે. આ દુનિયાનો નિયમ છે. બ્રહ્માજીને આમ લાગ્યા એવું મારું સન્માન ન થયું, અને પછી ભગવાન નારાયણે એને સ્વાગત કીધું. બ્રહ્માને સંતોષ ન થયો. પણ એટલો બધો ક્રોધ હતો બ્રહ્માને. ક્રોધમાં અને ક્રોધમાં બ્રહ્માએ એવું કહ્યું છે કે કાલના પ્રભાવથી તમે અહંકારી બન્યા છો. હું તમારો પિતા છું, હું તમારો રક્ષક છું. ભગવાન નારાયણે ખાલી શાંતિથી એટલું જ કીધું કે આ જગત મારામાં સ્થિત છે. બ્રહ્મા, આખું વિશ્વ મારામાં સ્થિત છે. તમે તો માત્ર ચોરની જેમ છો. સંપત્તિ કોઈકની પણ બતાવો છો તમારી. આ બધું તો મેં ઉત્પન્ન કર્યું છે. મારી નાભીમાંથી કમળની ઉત્પત્તિ થઈ, એ કમળની ઉપર બ્રહ્મા તમારી ઉત્પત્તિ થઈ. મેં તમારું ઉત્પન્ન કર્યું છે, મેં તમને ઉત્પન્ન કર્યા છે. માટે તમે પિતામહ છો, પણ હું તમારો પુત્ર નહીં, હું તમારો પિતા છું. તમે મારાથી પ્રગટ થયા છો. આ બેયની વચ્ચે, અને આમ પણ આ દુનિયામાં તમે જુઓ, બે વચ્ચે ઝઘડો થવાનું મૂળ કારણ હોય તો જે એક માણસ વાત મૂકે નહીં એટલે ઝઘડો થાય. બે જણા પકડી રાખે, આંગળીમાંથી આંગળી મૂકો ને એટલે ડખો થાય ને થાય જ. બ્રહ્માજીએ કહ્યું કે હું તમારો પિતામહ છું, હું રક્ષક છું તમારો. ભગવાન નારાયણે કીધું પણ તમે મારાથી સર્જન થયા છો. તમે એ તો જુઓ. આમ બંનેની વચ્ચે એક વસ્તુને લઈને ઝઘડો થયો. હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું. આ દુનિયામાં બધા જ લોકોનું મૂળ કારણ એ છે, પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે ગમે તેટલું અસત્ય કરવું પડે, ગમે તેટલું કરવું પડે, માણસ કરવા તૈયાર થાય પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે. આ દુનિયામાં ખાલી પોતાની જાતને શ્રેષ્ઠ કરવા કરતાં આ દુનિયામાં જે શ્રેષ્ઠ છે એને સ્વીકારતા થઈ જાવ, ચિંતા જ નહીં કાંઈ. જે શ્રેષ્ઠ છે એને સ્વીકારી લો. પણ થાય છે શું? જે શ્રેષ્ઠ છે આપણને ખબર છે કે આ સારું છે, એટલે એનાથી સારું કરવા હાટું આપણે ગમે તે મથામણ કરીએ, પછી એમાં માથાકૂટ થાય. બંને જણાની વચ્ચે એક જ શબ્દને લઈને ક્લેશ ઉભો થયો. હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું. સાસુ ને વહુના ઝઘડામાં તમે જુઓ, હોય નહીં કાંઈ, પણ બેને એક જ વાત હોય, હું કવિ સાચું, એટલે ઝઘડો થાય. અહીંયા તો સારું, અહીંની વાત નથી આ. એટલે અહીંના કોઈ સાસુ હોય કઈ માથે લેવું નહીં જ રહે. આ બારગામની વાત છે, અહીંયાની વાત નથી. પોતાની વાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે ઝઘડો થયા કરે છે. આ બંનેની વચ્ચે એક જ વાતને લઈને ઝઘડો થયો. પરસ્પર એકબીજાને મારવા માટે તૈયાર થઈ ગયા, ત્યાં સુધીની વાત થઈ. અને ક્રોધ આવે, એ ક્રોધ પછી શું પરિણામ લાવે એનો કાંઈ ભરોસો નહીં. ક્રોધ કેટલો તમારા જીવનમાં તમારું અહિત કરી જાય, ક્રોધ તમારા જીવનમાં કેટલું નુકસાન કરી જાય એનો કોઈ ભરોસો નહીં.
બંને જણાનો ક્રોધ એકબીજાને મારવા સુધી પહોંચી ગયા. એક હંસ ઉપર બેસે, એક ગરુડ પર બેસી અને બે અરસપરસ યુદ્ધ ચાલુ થયું. યુદ્ધ જ્યારે ચાલુ થયું ને બ્રહ્મા અને વિષ્ણુ, તો દેવતાઓ બધા પોતે પોતાના વિમાન લઈને યુદ્ધ જોવા આવ્યા, જાણે મૂવી જોવા જતા હોય. બધા નીકળી પડ્યા બહાર, આ બંનેના યુદ્ધને જોવા માટે નીકળ્યા. આ કથા એક સંદેશો આપે છે, તમે દુનિયામાં જોજો કે બે વ્યક્તિ લડે એટલે બધા જોવા નીકળી પડે છે. જાણે એ બે વ્યક્તિ આખા ગામનું, શેરીનું, આડોશી પાડોશીનું મનોરંજન બન્યા હોય આવું સાધન થઈ જાય. તમારી લડાઈ, તમારો ઝઘડો બીજાને સુખ આપે છે, બીજાને આનંદ બહુ આપે છે, પણ નુકસાન તમારું જ જઈ રહ્યું છે. હવે તો એક આપણી આમ રીત બની ગઈ કે બે જણા ઝઘડો કરતા હોય, 2-5 જણા જોવાવાળા હોય તો એમાંથી 2 જણા તો રીલ ઉતારવાળા હોય, એનો વિડીયો ઉતારે. પછી કાંઈ લાગે વળગે હોય કે ન હોય કરે શેર. અહીંયા બધા જ દેવતાઓ બધા જોવા આવ્યા. આ કથા આપણને બતાવે છે કે આપણો ઝઘડો બીજા લોકોનું મનોરંજન બને એનું ધ્યાન રાખવું, મનોરંજન થવા ન દેવું. ભગવાન વિષ્ણુએ બ્રહ્માના વક્ષસ્થળમાં બાણ માર્યા. ભગવાન વિષ્ણુએ માહેશ્વર અસ્ત્રને સંધાન કર્યું. આ કોઈ સામાન્ય કઈ શસ્ત્રો નહોતા. જગતને બાળી નાખે, 3 લોકને સળગાવી દે એવા શસ્ત્રો હતા. બ્રહ્માએ પાશવત નામનું અસ્ત્ર સંધાન કર્યું. બંનેના અસ્ત્ર બેના આકાશમાં પ્રગટ થયા. અને આ બંનેના ભયંકર યુદ્ધને લઈ દેવતાઓ ભગવાન મહાદેવ પાસે જાય છે. ભગવાન મહાદેવ પાસે ગયા કૈલાસમાં, કેમ કે આ દેવતાઓ બધા સમજી ગયા. બધા દેવતાઓને સમજાઈ ગયું કે જો આ બંનેના આ પરસ્પર આ યુદ્ધો, આ આયુધો, આ શસ્ત્રો જો આ છોડી દેશે તો 3 લોક સળગી જશે. પણ હવે આ બંનેની વચ્ચે મધ્યસ્થી કરે એવું કોણ? આ બંનેને સમજાવી શકે, આ બંનેની ઉપર કોઈનો પ્રભાવ પડે એવું વ્યક્તિત્વ કોણ? ધમાસાણ યુદ્ધ થયું. દેવતાઓ ભગવાન મહાદેવ પાસે ગયા કૈલાસમાં. ભગવાન તો કૈલાસમાં ધ્યાનમાં, સતત ધ્યાનમાં હો, આંખો બંધ ધ્યાનમાં બેઠા છે. આ બાજુ બ્રહ્મા અને વિષ્ણુ બંને જણા યુદ્ધની એ દોરો હાથમાં લઈને એક પછી એક શસ્ત્રો ચડાવી રહ્યા છે. મહાભયંકર વિનાશ થવાની અહીંયા લોકોને દહેશત જાગી ગઈ, દેવતાઓને. અને એ દેવતાઓ સમજી વિચારીને એ સમય તત્કાળ પોતાના દિવ્ય વિમાનો સાથે ભગવાન મહાદેવના ધામ કૈલાસમાં આવ્યા. કૈલાસમાં આવી ભગવાન મહાદેવ પાસે ગયા. ભગવાન મહાદેવ ધ્યાનમાં બેઠા છે, એને જગાડવા છે, પણ જગાડવા માટે પ્રાર્થના કરવી છે. પરમાત્માની પ્રાર્થના કરે છે. સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ.
રાજ નમો નમઃ સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ હે આદ્ય ગુરુ શંકર પિતા હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ નટરાજ રાજ નમો નમઃ સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો ભગવાન મહાદેવ ધ્યાનમાં બેઠા છે, આંખો બંધ. દેવતાઓ ભગવાનની સામે પ્રત્યક્ષ ઉભા રહીને ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે. હે સૃષ્ટિના સર્જન કરતા, હે પાલનહાર, હે સંહારના દેવ. આ તો આપણે બધાએ ખાલી કર્મની ભગવાનના કાર્યોથી આપણે બધા ભગવાનને અલગ અલગ જોઈએ છે. સૃષ્ટિના સર્જનની વાત આવે તો આપણે તરત કહીએ બ્રહ્માજી એના સર્જનહાર છે. પાલન અને પોષણની વાત આવે તો આપણે કહીએ કે ભગવાન નારાયણ એના પાલનહાર છે. અને સંહારની વાત આવે તો તરત ખબર પડે ભગવાન શિવ. આ તો ત્રણેય કામ અલગ અલગ રાખ્યા છે, બાકી શક્તિ તો બધી એક જ છે. નામ રૂપ ઝુંઝવા અંતે તો હેમનું હે. બધાય ઘાટ અલગ અલગ, જેને અલગ અલગ કામ કર્યા એટલે અલગ અલગ બધાના નામો થયા. રજોગુણના પ્રભાવે બ્રહ્માજીએ સર્જન કર્યું. તમે આ સંસારમાં કોઈ પણ વસ્તુનું સર્જન કરો, અરે સામાન્ય વાત સમજી લો, બેનો જ્યારે રોટલી બનાવે એ લોટમાંથી રોટલીનું નિર્માણ કરે ત્યારે સમજવું તમારામાં રજોગુણ પ્રગટ થયો છે. જ્યાં સુધી તમારામાં રજોગુણની મહત્તા વધે નહીં ત્યાં તમે કશું વસ્તુનું નિર્માણ ન કરી શકો. તમે કોઈ વસ્તુનું પાલન કરો ત્યારે સમજવું તમારામાં સત્વગુણ પ્રગટ થયો છે અને તમે ક્યારેક કોઈકને મારી શકો. સવારમાં કચરું કાઢતા હો અને ટીપાઈ નીચે સોફા નીચે આમ ઝાડુ જાય અને અંદરથી જરાક નાનો એવો કોકરોચ નીકળે અને એ સાવરણી ઊંધી થઈ જાય અને ઓલાના ત્યાં રામ રમી જાય તો સમજવાનું તમોગુણ મારામાં પ્રવેશ કર્યો. માણસ તમોગુણી બન્યા વગર ક્યારેય કોઈને મારી ન શકે. તમોગુણનો પ્રભાવ થાય.